એસીબી પોલીસે મંજલ ગામેથી ખનીજ ચોરી પકડી 3 ટ્રેક્ટર અને જેસીબી જપ્ત કરાયું। એસીબી ટીમ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારી નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે મંજલ ગામે રહેતો ગુલામશાહ મલકુશા સૈયદ જે મંજલ ગામે દક્ષિણ બાજુ આવેલ પોતાની માલિકીના ખુલ્લા પ્લોટમાં રેતીનો ઢગલો કરી તેમાંથી જેસીબી વડે ટ્રેક્ટરોમાં રેતી ભરાવે છે। જે હકીકત આધારે તપાસ કરતા એક જેસીબી અને 3 ટ્રેક્ટર વાળો ટ્રોલી સાથે ચાલક દયાર એના બોલું ને કારણ કે નામ તો એક નથી બોલ્યા। તપાસ કરતા એક જેસીબી તથા 3 ટ્રેક્ટર મળી આવેલ બાદ જેસીબીના તથા 3 ટ્રેક્ટરોના ચાલકને રેતી ભરવા અંગે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આ રેતી અમારા શેઠ ગુલામશાહ ના કહેવાથી રેતી ભરી કુરબઈ તાલુકો ભુજ ગામે આવેલ બ્લોકની ફેક્ટરીમાં ખાલી કરીએ છીએ અને તેમની પાસે રેતી ભરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ખાણ ખનીજ ધારા કલમ 34 મુજબ જેસીબી તથા 3 ટ્રેક્ટર ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે।